જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, મીઠો લીમડો એ આપણી રોજ બનતી રસોઈમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે। અને જ્યારે આપણે બજારમાંથી લીમડો લાવીએ ને તો એને કઈ રીતે સ્ટોર કરવો જેથી લીમડો મહિનાઓ સુધી સોફ્ટ બન્યો રહે અને એની જે સુગંધ છે એ પણ એવી ને એવી ફ્રેશ રહે। તો ચલો એને કઈ રીતે સ્ટોર કરવું ને એ આપણે જોઈ લઈએ। તો અહીં મારી પાસે 25 થી 30 દાંડી જેટલો મીઠો લીમડો છે અને એને હું ચોખ્ખા પાણીથી 5 થી 6 વાર ધોઈ લઈશ। એટલે જ્યાં સુધી લીમડા ઉપર માટી કે કચરો દૂર થાય ને ત્યાં સુધી આપણે ધોઈ લેવાનો છે। અને પછી આ રીતે કોટનના કપડા ઉપર છૂટો કરી લેવાનો, એટલે એકદમ કોરા એના પાન થઈ જાય। બીજા કોઈ કોટનના કપડાથી આ રીતે હળવા હાથે ટેપ ટેપ કરીશું એટલે ઘણું ખરું પાણી જે છે એ એબ્ઝોર્બ થઈ જશે। અને આ રીતે લીમડાને તમારે ઘરમાં જ કોરો કરવા મૂકવાનો। વધારેમાં વધારે 2 થી 3 કલાકમાં તો આરામથી એના પાન કોરા થઈ જશે। ઘરમાં તમે પાનને કોરા કરવા મૂકશો તો પાનનો લીલો કલર સારો એવો જળવાઈ રહેશે, પણ જ્યારે તમે તડકામાં પાનને કોરા કરવા મૂકશો તો પાનનો કલર થોડો ચેન્જ થઈ જશે। અને પાન આ રીતે એકદમ કોરા થઈ જાય પછી કાચની કોઈ પણ એરટાઈટ બોટલ હોય એમાં ખાલી પાનને જ ભરી લેવાના છે। એની જે ડાળીનો ભાગ છે એને આપણે દૂર કરી લઈશું અને પછી બોટલને આપણે ફ્રીજમાં સ્ટોર કરવાની છે। તો આ રીતે તમે મીઠો લીમડો સ્ટોર કરશો તો મહિનાઓ સુધી લીમડો સોફ્ટ બન્યો રહેશે અને એની જે સુગંધ છે એ પણ એટલી જ ફ્રેશ રહેશે। તો વિડીયો ફ્રેન્ડ્સ તમને જો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। અને જો તમે ક્યારેય આ રીતે લીમડો સ્ટોર ના કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો, તમારો લીમડો મહિનાઓ સુધી એવો ને એવો સોફ્ટ રહેશે। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।